પાલિતાણામાં લાખોના ખર્ચ સામે ભ્રષ્ટાચારના આક્ષેપ કરવામાં આવ્યા। નિર્મળ ગુજરાત અને જીવીપી યોજનામાં ભ્રષ્ટાચારના આક્ષેપ કરવામાં આવ્યા છે, જેમાં શહેર કોંગ્રેસ પ્રમુખ ઓમદેવસિંહ સરવૈયાએ આક્ષેપ કર્યા છે। બાંકડા અને કચરાપેટી માટે 11 લાખનો ધુમાડો કર્યો। સુવિધાઓ અયોગ્ય છે, બિનઉપયોગી છે અને તે જગ્યા પર મૂકવામાં આવી છે। કચરાના ઢગલા પાસે બાંકડા મૂકી અને ગ્રાન્ટનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે તેવા આક્ષેપ કરવામાં આવ્યા। ભાજપ સરકારની જે નગરપાલિકાની જે ભાજપની બોડી બેઠી છે એની અણાવડત, એની નિષ્ક્રિયતા અને ચીફ ઓફિસર તથા જે અમારા નિર્મળ ગુજરાત 2 અંતર્ગતના SWM સિટી મેનેજર કે જે પોતાની અણાવડતના લીધે જ્યાં હકીકતમાં પબ્લિક ક્યાંય છે નહીં, કોઈ જગ્યાએ પબ્લિક ન હોય એવી જગ્યાએ બાકડા મૂક્યા છે, એવી જગ્યાએ ડસ્ટબિનો મૂક્યા છે અને જ્યાં કચરા પડ્યા છે, જ્યાં કચરાના ઢગલા છે, કચરાના ઢગલાની અંદર આ લોકોએ બાકડા મૂક્યા છે। ખોટા ટેન્ડરો બનાવી અને આવા ખોટા નાણાકીય દુરુપયોગ કરી અને પબ્લિકના પૈસા જે ટેક્સના પૈસા છે એનો ખૂબ નાણાકીય દુરુપયોગ